Very good morning to all. Myself, Alpesh Pilad, lecturer in Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. આજે આપણે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટની અંદર જ્યોમેટ્રિક કન્સ્ટ્રક્શન નામના ચેપ્ટરની અંદર પ્રોબ્લેમ નંબર 3 જોઈશું. ટુ ડ્રો એ રાઇટ એંગલ ઓનલી વિથ ધ હેલ્પ ઓફ કંપાસ, એટલે કે ફક્ત કંપાસની મદદથી કાટખૂણો દોરવાનો છે. એન્ડ ટ્રાઇસેક્ટ ધ સેમ વિથ કંપાસ ઓનલી, એટલે એ જે રાઇટ એંગલ છે એને ફક્ત કંપાસની મદદથી ટ્રાઇસેક્ટ કરવાનો છે, એટલે કે ત્રણ ભાગમાં વહેંચવાનો છે. તો સૌપ્રથમ આપણે હાફ પોર્શન કમ્પ્લીટ કરીશું. ટુ ડ્રો એ રાઇટ એંગલ ઓનલી વિથ ધ હેલ્પ ઓફ કંપાસ, ફક્ત કંપાસની મદદથી આપણે સૌપ્રથમ રાઇટ એંગલ દોરીશું. તો એના માટે સૌપ્રથમ આપણે લાઈન ડ્રો કરીશું. આ લાઈનનું નામ આપીશું O A. ત્યારબાદ O ને સેન્ટર રાખીને કોઈ પણ એક એપ્રોક્સિમેટ રેડિયસ લઈને એક મોટો આર્ક દોરીશું. આમ જો આર્કને થોડો લંબાવીશું. આ રીતે મોટો આર્ક દોરીશું. હવે આ જે આર્ક છે એ OA લાઈનને જ્યાં કટ કરે છે ત્યાં આપણે C નામ આપીશું. હવે રેડિયસ બદલીશું નહીં, એટલી જ રેડિયસ રાખીને C ને સેન્ટર રાખીને અગાઉના આર્ક ઉપર એક ચાપ મારીશું. આમ જો અહીં જ્યાં કટ થશે ત્યાં આપણે E નામ આપીશું. ફરીથી પાછા આપણે રેડિયસ બદલીશું નહીં, એટલી જ રેડિયસ રાખીને E ને સેન્ટર રાખીને આગળના આર્ક ઉપર બીજો એક ચાપ મારીશું. આ પોઈન્ટ જ્યાં ઇન્ટરસેક્ટ થશે ત્યાં આપણે F નામ આપીશું. એટલે આ રીતે આપણે બે પોઈન્ટ મેળવીશું, E અને F. ત્યારબાદ હજી પણ આપણે રેડિયસ બદલીશું નહીં, એટલી જ રેડિયસ રાખીને એકવાર F ને સેન્ટર લઈ ઉપર એક ચાપ મારીશું. એટલી જ રેડિયસ રાખીને E ને સેન્ટર લઈ અગાઉના ચાપને કટ કરીશું. આ બંને ચાપ જે પોઈન્ટ ઉપર કટ થશે એ પોઈન્ટને આપણે M નામ આપીશું. ત્યારબાદ M અને O ને જોડીશું. M અને O ને જોડવાથી આપણને એક કાટખૂણો મળશે. A O B O A. તો આ 90 ડિગ્રી થશે. એટલે ટુ ડ્રો એ રાઇટ એંગલ ઓનલી વિથ ધ હેલ્પ ઓફ કંપાસ, કે આપણે ફક્ત કંપાસની મદદથી એક રાઇટ એંગલ મેળવ્યું છે, B O A. હવે આ રાઇટ એંગલને આપણે ટ્રાઇસેક્ટ કરવાનો છે. આ M અને O જે લાઈન દોરીએ છે એ લાઈન તમારા આગળના આર્કને જે પોઈન્ટ ઉપર છે તેને આપણે D નામ આપીશું. ત્યારબાદ આ BOA રાઈટ એંગલને ટ્રાઇસેક્ટ કરવા માટે OC અથવા OD બેમાંથી કોઈ પણ એક રેડિયસ લઈશું. OC જેટલી રેડિયસ લો અથવા OD જેટલી રેડિયસ. ત્યારબાદ C ને સેન્ટર રાખીને એક ચાપ મારીશું. આ રીતે જે ઓલરેડી આપણે મારેલો છે અને એ પોઈન્ટ આપણે આપ્યું છે D. હવે બીજી વાર D
D ને સેન્ટર રાખીને એ જ આર્ક ઉપર એક બીજો ચાપ મારીશું આ રીતે. તો આ જે અગાઉના આર્કને જ્યાં કટ થશે ત્યાં આપણે G નામ આપીશું. હવે O અને E ને જોડીશું. અને O અને G ને જોડીશું. તો આ જે છે આ આપણો જે કાટખૂણો છે એને આપણે ત્રણ ભાગોમાં વહેંચી નાખીશું. BOE, EOG અને GOC. So this is 30 degree, this is 30 degree and this is also 30 degree. So our second part, trisect the same with compass. એટલે આપણે આ જ કાટખૂણાને ફક્ત કંપાસની મદદથી ત્રણ ભાગમાં વહેંચ્યું છે. પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. So this is the complete of our problem number 3. Thank you.